હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો આજે એમ કહેવાય કે નવું વર્ષ ચાલુ થાય છે. આપણે તો દિવાળી પછીનું દિવાળી પૂરી થાય તે પછી નવું વર્ષ ચાલુ થઈ જશે. એટલે 2025 પૂરું થયું ને આજે એટલે 1/1/2026 સારું થયું. તો બધાને હેપી ન્યૂ યર અને બાપા સીતારામ બધાની મનોકામના પૂરી કરી એવી શુભકામના હું આપું છું. તો આપણે તો નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ. આજે 1/1 છે એટલે મમ્મીનો બર્થડે છે એટલે મમ્મીની આપણે વિશ પણ કરી લીધું હેપી બર્થડે. તો મારા મમ્મી એટલે હેપી બર્થડે અત્યારે 1/1 બધાના બર્થડે એટલે આમ હેપી બર્થડે બહુ બધાના હોય મમ્મી પપ્પાના, એટલે ઘણા બધાના મમ્મી પપ્પાના હેપી બર્થડે છે. તો બધાને હેપી બર્થડે મારા તરફથી કહી દઉં છું તમને બધાને. તો અત્યારમાં આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ. એટલે આજે એમ કહેવાય કે નવું વર્ષ છે એટલે આપણે તો કીધું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. તો અત્યારમાં આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. મારી મમ્મી રોટલી પણ વણીને વિયાય છે. તો આપણે ચીરાવાનું છે. મારી બેન સીધું કાઢે છે. તો આપણે તો ખાલી ફળિયું વાળવાનું, મારી બેન પોતું મારે છે. તો અત્યારમાં આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. અને અત્યારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો, વાદળછાયું વાતાવરણ છે. એટલે આમ 2-3 દીની આગાહી છે કે વાદળછાયું વાતાવરણ રહે છે અને આમ સાટા પડશે, સાટાને એવું આવશે એવું લાગે છે. જો ફરતી ફરતી વાદળ થઈ જાય છે. અને આપણે અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં ગીત પણ વગડે છે અત્યારમાં. જુઓ, અને આપણે વાડી જઈશું કેવી સરસ મજાની લીલુંછમ દેખાય છે. તો આપણે શિરાન બાકી છે. તો ઘડીક બેન પોતું મારે છે તો ઘડીક પોતું મરાવી અને પછી બધા સાથે શિરાઈ લઈશું. અમારે તો એમ કે શિરાવ તમારે સિટીમાં તો એમ કે અમારે નાસ્તો કરવાનો છે. આપણે જે બોવડી છે એમાં બોર પણ આવી જાય છે. તો બધા આવજો ખાવા. તો આપણે શિરાઈ લેવી. આપણે જો ઢોરમાલને નીંદ નાખવાની છે તો નાખવા જવા દેવી. મારી મમ્મી અજવાલમાં ઓલા ઘરે ગાય કરવાની છે રહોડામાં. તો જો ગાય કરે છે અને બધા જો ઢોરમાલ બાંધ્યા છે. તો આપણે એને લીલું પાલોને એવું નીંદ નાખવાનું છે. તો પહેલાં તો આપણે વાસીદું કાઢી નાખીએ ને પછી નીંદ નાખવાની છે. તો નીંદ પણ આપણે નાખી દેવી. બધા ઢોર જો હાલો બેઠા છે. હજી તો અડધા બેઠા છે. તો હવે આપણે નીણ તૈયાર કરવી એટલે બધા ઊભા થઈ જાય અને પછી આપણે નીણ નાખી દેવી. ઝાર પડે છે તો ઝાર નાખવાની થશે. ઝાર નાખી દેવી આપણે. તો જલ્દી જલ્દી નીણ નાખી દેવી અને પછી વાસી દેવી કાઢી લેવી ફટાફટ. તો આપણે જો નીણ નાખી દીધી છે. તો હવે આપણે જે તડકો છે ઘડીક આપણે નીણ વાટવા જવાનું છે. તો નીણ પણ અમને રસકો તો નથી, બાજરું વાટવાનું છે. બાજરું વાટવા જશું. અને જે વાદળછાયું વાતાવરણ છે, જે વાદળા થઈ ગયા છે. તો આપણે નીણ વાટવા જવાનું છે તો જવા દેવી. તો મિજાલ પર ગાર કરે છે ને અમારે સંજયભાઈ મદદ કરાવે છે. ઘડી ધૂળ છે એ ખૂંદાવે છે હરખી. મિજાલ પર ગાર કરે છે. તો હવે આપણે જો મારો બહાર જતા તો આવી ગયા છીએ. બહાર ગેમ જતા કાં વાળી જાય ખબર નથી. ગયેલ બાજા હમણાં લગભગ તો બહાર ગેમ જતા તો હવે આવી ગયા છીએ. તો આપણે 3 વાગ્યા આપણે દરરોજ ચા પીવા જોઈએ છીએ. તો મારા પપ્પાને જો ચા પીવા જોઈએ એટલે આપણે ચા બનાવી છીએ. અને અલ્પા મારા પપ્પા જો ટ્રેક્ટર હાકે છે. ટ્રેક્ટર હાકે છે ના ઓલો તાસનો ઢક્કો હતો એટલે સીધું કરવાનું આમ સરખું કરવા માટેના દાંતી હાકે છે. દાંતી હાકી નાખે એટલે બધો તાસ હોય એ બધું આપણે ઢોરની જે ખાડા કર્યા હોય એમાં આપણે નાખી દઈશું. તો આપણે પહેલાં તો છા બનાવવાનો છે. તો છા પી લઈએ પછી નિરાંતે બધું કામકાજ કરવી. અને મારા મમ્મીનું ગાર કરવાનું કામકાજ સારું છે. આપણે છાણ દ્વારા આપણે ઓલા કરી રસોડામાં સરસ મજાની હમણે ગાર કરી નાખશે. તો હું તમને બધાને બતાવીશ કેવી સરસ મજાની ગાર કરી છે. અહીંયા ઘરે આપણે દાદી છે એટલે કાંઈ ગાર કરવો એવી હોય નહીં. તો આપણે જો સરસ મજાનો ઉકળી ગયો છે. તો આપણે જો અમને ચા બની જાય એટલે પી લઈશું. સરસ મજાનો ચા બનાવી છીએ. તો બધા ચા પીવા.
હમણાં આપણે અદરક પણ નાખવાનું છે. જો આ એવું સરસ મજાનું આદું હમણાં આપણે આમાં નાખી દઈશું એટલે સ્વાદ પણ સરસ મજાનું આવે. તો ચા પીને પછી આપણું કામ કરવા મળશું. નીણ વાઢીને વિયાય જેવી અને અમારે સર્વ બેનલ પછી ટાસ્ક ફોલો કરે છે. એટલે સરસ મજાનો ભક્તો કરે છે એટલે સરસ મજાનો મેદાન જેવું થઈ જાય. મારા મમ્મી જે હાલ પછી ગાય કરે છે. ગમણ હતી એટલે આમ હરકી ગાર કે નાખેલી કેવી સરસ લાગે છે ગાર. આ બધી સરસ મજાની કરી નાખી છે. તો આપણે ઘડીક આલબા ટાસ હરખો આમ પાથરવાનો છે તો ઘડીક આપણે મદદ કરાવવા જઈએ એટલે પથરાઈ જાય હરખું આમ મેદાન ઘોડે સરસ મજાનું લેવલ કરી નાખવી. અને બસ ઢોર ફેરવવાનું થશે ફરજામાં ઢોરને અંદર ફેરવવાના થશે. તમારા બેનની પણ હમણાં આવી જશે તો એ પણ કંઈક મદદ કરવા છે એટલે જલ્દી ફેરવાઈ જાય ઢોર પણ. તો હવે આપણે જે ઢોર માલને ધોવાના હતા તો ધોઈ લીધા. મારી બેનની પણ આવી ગયું છે તો જો રસોઈ બનાવવાની છે. તમારી બેન શાક બની નાખ્યું છે અને શાક પણ બની ગયું છે તો રોટલી વણવા ગઈ છે. તો હમણાં આપણે રસોઈ બની જાય એટલે જમી લઈશું. અને હમણાં આપણે પથારી કરીને પછી આપણે કાંઈ કામ ન હોય એટલે સુઈ જવાનું હોય. તો હમણાં રસોઈ બની જાય એટલે આપણે જમી લઈશું. અને આજે તો આપણે આરસીએમની મીટિંગ છે આપણા ઘરે જ તે એટલે એમ કહેવાય કે બધા ભેગા કરવાનો અને સમટાઈમ થાય ત્યારે મીટિંગ ચાલુ થશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ આવ્યું તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવો વ્લોગ સાથે. બાય બાય.